પૈસાની જરૂરિયાત છે તેવા રોદડા રોવે અને પછી કામવાળી બાઈ બનીને ઘરમાં ઘૂસી જાય અને પછી જ્યારે તમે નોકરી પર રાખો ત્યારે સમય જોઈને તમારા કબાટમાંથી સોના ચાંદી અને રોકડની ચોરી કરીને રફુ ચક્કર થઈ જાય। જી હા, આવી ઘટના બની છે। સુરતના અનેક વિસ્તારોમાં નામ બદલીને તે શાતિર મહિલા ચોરે હાથ ફેરો કરી નાખ્યો છે અને રફુ ચક્કર થઈ જાય છે અને હાલ તે શાતિર મહિલા ચોર કાયદાના સકંજામાં આવી ગઈ છે। શું છે આ સમગ્ર મામલો તે આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં। નવસારી અને સુરતના ઔદ્યોગિક વિસ્તારો જ નહીં, રહેણાંક વિસ્તારોમાં ઘરફોડ ચોરીના અનેક બનાવ સામે આવે છે। જો કે નવસારી અને સુરત પોલીસના સાબદા જવાનો એકલ દોકલ ચોરીની સાથે જ મોટી પરપ્રાંતીય ગેંગને છાશવારે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી નાખે છે। નવસારીના ગણદેવી રોડ પર આવેલા વિજયંત એપાર્ટમેન્ટના એક મકાનમાં ચોરીનો બનાવ બન્યો। લોકલ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના જવાનોએ સ્થળ મુલાકાત કરી, જે બાદ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી મહિલા ચોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી। નવસારી જૂના ડેપો આસપાસ ફરતી મહિલા સરલાબેન મહેશભાઈ કોંકણા પટેલની પોલીસે ધરપકડ કરી। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સરલાબહેને દેવું થઈ જતા ચોરીના રવાડે ચડી હોવાનું મહિલાએ કબૂલ કર્યું। આ મહિલા એપાર્ટમેન્ટ, સોસાયટી કે ફ્લેટમાં જઈને ઘરકામની માંગણી કરતી હતી। કોઈ સ્થળે કામ મળે તેના થોડા દિવસમાં જ ઘર માલિકનો વિશ્વાસ કેળવી લેતી હતી। પછી તક મળતા જ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ઉઠાંતરી કરીને રફુ ચક્કર થઈ જતી હતી। આ ઝડપાયેલી મહિલા સરલાબહેને સુરત અને નવસારી રહેણાંક વિસ્તારોમાં ગીતાબેન, સવિતાબેન કે લીલાબેન એમ જુદા જુદા નામ ધારણ કરી અનેક ચોરીઓને અંજામ આપ્યો હતો। ફરિયાદી શ્રી છે એમના દ્વારા અલગ અલગ પોતાના ઘરના કબાટમાં રાખેલ સોનાની મતલબ રોકડા 40,000, સોનાની ચેન જેની કિંમત 17,400, સોનાનું બ્રેસલેટ જેનું વજન આશરે 12 ગ્રામ 34,800ની કિંમતનું, તેમજ સોનાની એક જોડ બુટ્ટી, તેમજ સોનાને ઓમ આકૃતિવાળા પેન્ડલ વગેરે જેવી કુલ 1,18,300ની મતાની ચોરી બાબતે એમણે ફરિયાદ આપવામાં આવેલ। તો આ ગુનાના કામે નવસારી ટાઉન પોલીસ સ્ટેશન તેમજ નવસારી LCBની ટીમ દ્વારા ગુનાના ડિટેક્શન કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ, જે બાબતે LCB દ્વારા ગુનો હાલ ડિટેક્ટ કરવામાં આવેલ છે। અને એમાં જે આરોપી છે સરલાબેન વાઇફ ઓફ મહેશભાઈ ગામિત, જેમની મૂળ રહેવાસી સોનગઢ તાપી અને મૂળ તાપી જિલ્લાના સોનગઢના હાથી ફળિયાના રહેવાસી સરલાબેન રીઢા ગુનેગાર હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે, જેમની સામે રાંદેર, ઉમરા, ખટોદરા, ભટાર અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે। ગણદેવી રોડ પર આવેલા વિજયંત એપાર્ટમેન્ટમાં થયેલી ચોરી પૈકી 1,65,000નું સોનાનું બ્રેસલેટ અને 61,000 રૂપિયાની સોનાની ચેન મળી આવી છે। આ ઉપરાંત 21,900 રૂપિયાનું સોનાનું પેન્ડલ અને 16,000થી વધારે રૂપિયાની કાનની બુટ્ટીઓ મળી આવી છે। આ ઉપરાંત રોકડા 39,000 રૂપિયા સહિત અંદાજે 3 લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ મહિલા ચોર પાસેથી મળી આવ્યો છે। જે બેન છે એમના દ્વારા આ ચોરી કરવાનું હોવાનું અને જે ઉપરોક્ત જે મુદ્દામાલ છે કુલ 3,04,060 જે આજની બજાર કિંમતનો જે ભાવ છે એ મુજબનો કુલ મુદ્દામાલ પણ એમના દ્વારા રિકવર કરવામાં આવેલ છે। ગુનાની એમો એવી છે કે જે આ બેન છે એમને આ જે ફરિયાદી શ્રી છે બિપિનભાઈ મહેતા એમના ઘરે એક ઘરકામ કરવા માટે જતા હોય છે અને એ બાબતે એમણે આ ચોરી કરેલી હતી। તો આ મારી નવસારી તથા દરેક જનતાને એ જ નમ્ર અપીલ છે કે આપના દ્વારા જે કોઈ પણ વ્યક્તિને ઘરકામ માટે કે કોઈ બીજાના મતલબ બીજા અન્ય કામ માટે રાખવામાં આવતી હોય તો એમની એક સંપૂર્ણ ચકાસણી કરવી, એમનું આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટની ખરાઈ કરીને જ એમને કામ પર રાખવા જોઈએ। ડાયરેક્ટ કોઈ વ્યક્તિ પર ડાયરેક્ટ આંધળો વિશ્વાસ મૂકવો જોઈએ નહીં। ઘરકામના બહાને મોકો મળતા જ હાથ ફેરો કરી નાસી જતી મહિલા વારંવાર નામ બદલતી હોવાથી પોલીસની પકડથી અત્યાર સુધી બચવામાં સફળ રહી। મોટાભાગના કેસમાં કામવાળી બાઈની જરૂરિયાત હોવાથી લોકો દસ્તાવેજની ચકાસણી કે પોલીસ વેરિફિકેશન કરાવ્યા વગર જ કામે રાખતા હતા। નવસારી ટાઉન પોલીસે સરલાબેન સામે ગુનો નોંધી અગાઉની ચોરીઓનો મુદ્દામાલ જપ્ત કરવા વધુ તપાસ હાથ ધરી છે। આ ઉપરાંત ચોરીમાં પરિવારના અન્ય સભ્યોની કે બહારના લોકોની મદદ હતી કે કેમ તે અંગે પૂછપરછ કરવામાં આવશે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ, નવસારી।